નમસ્તે. સ્વરગુર્જરીમાં હું નંદિની ત્રિવેદી. મિત્રો, આજે સ્વરગુર્જરીમાં આપણી સાથે જે જોડાવાના છે એ છે ફિલ્મ અને નાટ્ય લેખક, દિગ્દર્શક અને નિર્માતા ચિન્મય પુરોહિત. સ્વરગુર્જરીમાં સામાન્ય રીતે આપણે સંગીત વિષયક વધારે વિડીયોઝ મૂકીએ છીએ, પણ મારો હેતુ હંમેશા કલાકારોને બોલાવીને તમારી સાથે એમની વાતો શેર કરવાનો પણ રહ્યો છે. તો એ ઉપક્રમે આજે ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક આપણી સાથે છે. તો ચિન્મય પુરોહિત વિશે વાત કરું તો એમની જર્નીની શરૂઆત અમદાવાદથી થઈ હતી. કાંતિ મળ્યા છે આપણા નાટ્ય દિગ્દર્શક હતા. એમણે એક જેપનીઝ નાટક રોશોમન પરથી એડપ્ટ કરીને ગુજરાતી નાટક બનાવ્યું હતું. એમાં ચિન્મય પુરોહિત એ નાટક સાથે સંકળાયા પહેલાં, અને એ પછી આપણા સાહિત્યકાર વર્ષા અડાલજાની કૃતિ, નાટ્યકૃતિ આ છે કારાગાર, અને ચીનુ મોદીનું નાટક જાલકા એની સાથે પણ સંકળાયા હતા. અને એ નાટકને તો સ્ટેટ લેવલ પર એવોર્ડ પણ મળ્યો હતો. એ પછી 1995માં ચિન્મય પુરોહિત મુંબઈ આવ્યા અને એમને ABCL એટલે કે અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડમાં જ સીધો બ્રેક મળ્યો અને કુંદન શાહ જેવા જાણીતા ફિલ્મ દિગ્દર્શક સાથે કામ કરવાનો મોકો મળ્યો. એમણે ક્યા કહેના નામની ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કુંદન શાહ સાથે કામ કર્યું હતું. એ પછી એમણે કેટલીક ટેલિવિઝન સિરિયલમાં પણ ડિરેક્શન કર્યું. કસૌટી જિંદગી કી, શાકા લાકા બૂમ, ચાચા ચૌધરી, અને એ સિવાય બીજી ઘણી ફિલ્મો અને સિરિયલોમાં ડિરેક્શન કર્યું. 2016માં એમને વિચાર આવ્યો કે એમને ફિલ્મમાં ખૂબ રસ છે અને સારી ગુજરાતી ફિલ્મો લોકો સમક્ષ રજૂ થવી જોઈએ. તો એ ઉપક્રમે એમણે ફિલ્મ નિર્માણ ક્ષેત્ર પણ ઝંપલાવ્યું. કેટલીક ફિલ્મો લખી, કેટલીક દિગ્દર્શિત કરી અને કેટલીક બનાવી. એમાંની ઓક્સિજન, વાર તહેવાર, કર્મ નામની ફિલ્મ ખૂબ સરસ હતી. અને હવે 27મી જૂને જલેબી રોક્સ આવી રહી છે. જલેબી રોક્સ જેટલું નામ મીઠું છે, એવી જ મીઠી, હળવી છતાં એક ગંભીર વિષયને લઈને આવી રહેલી આ ફિલ્મ છે. મેનોપોઝ, જે સ્ત્રીની જિંદગીનો બહુ જ ક્રુશિયલ તબક્કો કહેવાય છે, કે જેમાં એની લાગણીઓના મૂડ સ્વિંગ્સ બહુ જ બધા આવતા હોય છે, જે પરિવારજનો ઘણી વખત નથી સમજી શકતા. તો એવી સ્થિતિમાં સ્ત્રી પોતાની વર્થ કેવી રીતે શોધે છે, પરિવારને સાથે લઈને, તોડીને નહીં. તો એની આખી એક જર્નીની વાત બહુ જ સુંદર રીતે આ ફિલ્મમાં રજૂ થઈ છે. વંદના પાઠક, જે આપણા પ્રિય અને લાડકા અને ખૂબ મંજાયેલા કલાકાર છે, એમણે વિદ્યા પાઠકની ભૂમિકા ખૂબ સરસ નિભાવી છે. સાથે છે માનવ ગોહિલ, માનસી રાજ, ભાવિની જાની. આ બધા કલાકારો પણ ખૂબ સરસ કલાકારો છે. તો આ ફિલ્મ ડેફિનેટલી તમને જોવી ગમશે. પણ એ પહેલાં આપણે ચિન્મય પુરોહિત જોડે વાત કરીએ કે આ ફિલ્મ શું છે. અને મિત્રો, સ્વરગુર્જરી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. તમારા મિત્રો સાથે જરૂર વહેંચજો, કારણ કે મારી ચેનલનો હેતુ હંમેશા એક ગુણવત્તાયુક્ત પ્રોગ્રામો આપવા અથવા તો કલાકારોને નિમંત્રી અને એમની સાથેની વાતો રજૂ કરવાનો છે. તો મળીએ ચિન્મય પુરોહિતને. ચિન્મયભાઈ, જલેબી રોક્સની મેઇન થીમ શું છે? જલેબી રોક્સ નો મેઇન વિષય, એની કથા વસ્તુ, એનો થીમ, એ વિષય કહું તો ફક્ત એટલું જ કહીશ કે ખાસ કરીને સ્ત્રીના જીવનની આખી જિંદગીની એની જે ઘટના છે ને, એ આમ જલેબી જેવી હોય છે. એને ગોળ ગોળ ફરતી રહે છે ને બધાને મીઠાશ આપતી રહે છે, બધાને રસ્તો આપે છે જીવન જીવવાનો. પણ ક્યાંક ને ક્યાંક એ પોતે એ ગૂંચવણમાંથી બહાર નથી આવી શકતી. પણ જો એ જલેબી ક્યારેક એકાદ ટુકડો પોતે ચાખી લે, થોડી મીઠાશ પોતે પામી લે, તો લાઈફ રોક થઈ જાય. બસ આ જ મેઇન તત્વ છે કે જેમાં એક સ્ત્રી પોતાના સ્ત્રીત્વને, પોતાના અસ્તિત્વને, પોતાના સ્વત્વને શોધવાની 45-50 વર્ષની ઉંમરે પાછી કોશિશ કરે છે. અને કઈ રીતે જીવનમાં રોક થાય છે કે નહીં
ધેટ્સ અ જલેબી રોક્સ. આવા અલગ વિષય પર ફિલ્મ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો? નંદિનીબેન, હું આને અલગ વિષય તરીકે કદાચ નથી જોતો. હું એવું માનું છું કે આ વિષય અલગ નથી, પણ આપણે બધાએ, સમાજે આ મેનોપોઝ વિશે વાત નથી કરી અને આ સબ્જેક્ટને આપણે અલગ કરી દીધો છે. પહેલેથી હું જોતો આવ્યો છું કે સ્ત્રી પીરિયડ્સમાં આવે તો વર્ષો પહેલાં તો મેં જોયું છે કે એને અલગ કરી દેવાતી હતી. મન્નાબેને હમણાં જ અમે લોકો વાત કરતા હતા, ત્યાં એક ઇન્ટરવ્યુમાં બહુ સરસ કહ્યું હતું કે એમને તો એવું કહેવાતું હતું કે ઘરે મહેમાન આવ્યા છે અને એટલા માટે સ્ત્રી અલગ બેસવું પડતું. તો આ પીરિયડ્સની વાતો ઘણી વાર થઈ છે, પણ પીરિયડ્સ જ્યારે જાય છે એ 45-50 વર્ષે એક સ્ત્રી પોતાના હોર્મોનલ ચેન્જીસના કારણે કેટલી તકલીફ અંદર અનુભવે છે. માત્ર શારીરિક વાત નથી, એની સાથે સાથે એની માનસિક અને ઇમોશનલ તકલીફો, જે સ્ત્રીને પોતાને પણ એ વાતની ખબર નથી હોતી. તો મને એમ થયું કે આ 45-50 વર્ષની સ્ત્રીની આ વાતને કેવા સુધી કોઈએ કરી નથી. ઘરમાં નથી થતી, સમાજમાં નથી થતી, સિનેમામાં કોઈ ભાષામાં આ સંદર્ભે પ્રોપર એક સ્ત્રીના કેરેક્ટરને ધ્યાનમાં રાખીને, એની અવસ્થાને ધ્યાનમાં રાખીને, અને એ સ્ત્રી પોતે કઈ રીતે રીડિસ્કવર કરે છે પોતાની જાતને કે નહીં, આ વિષય ઉપર કોઈ સિનેમા જ નથી બની. તો ખબર નહીં, મનમાં વિચાર આવ્યો કે આપણે આ અલગ થયેલા વિષયને મેઇન સ્ટ્રીમ ઉપર લાવીને એક સરસ હવે સિનેમા બનાવી શકીએ છીએ. અને મારા જીવનમાં એક વિદ્યા પાઠક નામનું એક કેરેક્ટર નો મારા મનમાં જન્મ થયો અને બસ એ વિદ્યા પાઠકની જર્ની લખતો ગયો અને આજે બસ જલેબી રોક્સ હાજર છે. આ ફિલ્મનું ટાઇટલ થોડું રમૂજી છે અને થોડું હળવું છે, તો આવું ટાઇટલ રાખવાનો વિચાર કેમ આવ્યો? પ્રશ્ન બધાનો છે કે આ ગંભીર વિષયનું શીર્ષક આવું જલેબી રોક્સ. કારણ કે નંદિનીબેન, મારે જ્યારે હું સ્ક્રિપ્ટ લખતો હતો ને, જ્યારે બીજો ત્રીજો ડ્રાફ્ટ લખાતો ગયો, ત્યારે મારા મનમાં એ વિચાર આવ્યો હતો કે વાત ભલે ગંભીર છે, મુદ્દો ભલે હજુ સુધી ચર્ચાયો નથી, એની વાત નથી થતી, ઘરમાં વાત નથી થતી, બે સ્ત્રીઓ વાત નથી કરતી, સ્ત્રીને પોતાને ખબર નથી હોતી, પતિ અને પત્ની વચ્ચે ના સંબંધો 40-45-50 વર્ષની આસપાસ, પછી માત્ર પતિ તું કચકચ બહુ કરે છે અને તું શાંતિ રાખ, ને પછી દીકરા ને દીકરીને બધા પણ, તો આ બધામાં મને છેડો હું શોધી રહ્યો હતો. એ જે જલેબીનું જે એનો ગૂંચવાડો છે, એનું જે ગૂંચળું છે, એમાં એક લેખક તરીકે હું ફસાયો હતો એની ગંભીરતામાં, અને રસ્તો શોધતો હતો કે આમાંથી હું બહાર નીકળું. અને હું બહાર નીકળું અને મારી સાથે મારી વિદ્યા પાઠક બહાર નીકળે. અને જેવો હું બહાર નીકળ્યો વિદ્યા પાઠકની સાથે, કારણ કે મને રસ્તો મળ્યો કે જીવન ગંભીર નથી બિલકુલ. એ ગંભીરતાને ખંખેરી નાખીને, તમે પાછા નવપલ્લવિત થઈ શકો છો. તો બસ નવપલ્લવિત થવાની, પાછું પોતાની જાતને રીડિસ્કવર કરવાની એક અનોખી વાત, એટલે કે પાછી જિંદગીને, લાઈફને રોક કરવાની વાત. અને એટલે હું આ શીર્ષકને
એ જ ગૂંચવાડો, એ જ જલેબી, એ જ જીવન, એ જ ગોળ ગોળ રસ્તામાંથી તમે પાછા રોક થઈ શકો છો. અને એટલા માટે મને એમ લાગ્યું કે થોડી તાકાત, થોડું સ્પિરિટ અને થોડી મજા હોવી જોઈએ શીર્ષકમાં. કારણ કે હું એક ગંભીરતા પીરસવા નહોતો માંગતો. હું એક ગંભીરતાને બહાર કરીને ખુલ્લા આકાશમાં પાછી કદમ માંડતી એક સ્ત્રીની વાત કરવા માંગતો હતો. એટલે એનું નામ જલેબી રોક્સ. ચિન્મયભાઈ, ગુજરાતી ફિલ્મો બનાવવાનું શા માટે પસંદ કરો છો? અને તમારી દૃષ્ટિએ ગુજરાતી ફિલ્મોનું સ્તર કેવું હોવું જોઈએ? હું મારી જ વાત કરું તો બિંગ ગુજરાતી, વિચારો પણ ગુજરાતીમાં આવે છે. તો જે મારો ફ્લો છે લખવાનો, વિચારવાનો, એક મારી ગુજરાતી ભાષામાં આવે છે. આપણે ગુજરાતી ધોરણમાં એટલે ગુજરાતી મીડિયમમાં ભણેલા, સો મારી માતૃભાષા હોવાના કારણે આ થયું એક પોતાની માતૃભાષા સાથેનું એક જોડાણ. આમ તો હું મુંબઈમાં વર્ષોથી રહું છું. હિન્દી ટેલિવિઝન, હિન્દી ફિલ્મ ક્ષેત્રે કુંદન શર્મા એસોસિએટ હતો અને હમણાં જ મેં એક જીઓ ઉપર પણ એક હિન્દી ફિલ્મ કરી હતી. તો હિન્દી દુનિયા સાથે પણ એટલો જ જોડાયેલો છું. પણ બિંગ અ પ્રોડ્યુસર, હિન્દી સિનેમાના બહુ જ મોટા મોટા ચેલેન્જીસ છે. એનું સ્ટ્રક્ચર, એનું બજેટ, એની વાતો, એનું ગ્રેન્જર, અને સૌથી વધારે તો બજેટ અને ફિલ્મ બન્યા પછીનું માર્કેટિંગનું બજેટ. તો ગુજરાતીમાં એનાથી ઘણું ઓછું બજેટ અને માર્કેટિંગનું બજેટ. તો પ્રેક્ટિકલી પ્રોડક્શન વાઇઝ જો આપણે વિચારવા જઈએ એઝ અ પ્રોડ્યુસર, તો તમારે જે બનાવવું છે, તમારે આજે અલગ સિનેમા બનાવવી છે, આપણી જ સિનેમા બનાવવી છે, કંઈક નવી વાત કરવી છે, તો વિશ્વમાં હંમેશા નવી વાત મોટાભાગે રિજનલ સિનેમા થકી જ થઈ છે. એ બંગાળી લો, મલયાલમ લો, મરાઠી લો, આપણું ગુજરાતી લો. મારી ઓક્સિજન ફિલ્મ પણ જે ગુજરાતી ફિલ્મ હતી અને વિશ્વભરમાં ઘણા લોકો એના રાઇટ્સ લીધા. આપણા ભારતની વિવિધ ભાષાઓએ એના રાઇટ્સ લીધા. તો એક સરસ મજાના નવા કન્સેપ્ટ, નવી વાતો દુનિયાને હંમેશા રિજનલ સિનેમાએ આપી છે. અને હવે જ્યારે વિશ્વ નજીક થઈ ગયું છે ત્યારે હું હંમેશા એમ માનું છું કે ભાષા એ માત્ર માધ્યમ છે. એકવાર સિનેમા શરૂ થાય, જેમ ગઈકાલે આપણું જલેબી રોક્સનું એ પ્રીમિયર હતું, તો અમારા દીપક દત્તા છે, એમના ભાઈ પંજાબી છે, આવ્યા હતા, જેમને ગુજરાતી બિલકુલ ખબર નથી પડતી. પણ એમને ફિલ્મ જોયા પછી કહ્યું કે चिन्मयजी मैंने नीचे सब टाइटल भी नहीं पढ़े. दूसरे तीसरे सीन से में आपके कैरेक्टर के प्यार में ऐसी पड़ती गई कि मुझे सब पता चल रहा था कि क्या हुआ था. तो इसलिए मैं कहता हूं, એટલા માટે હું કહી રહ્યો છું કે ઇમોશનની પોતાની પણ એક ભાષા છે જે સીધી મનમાં અને હૃદય સંસારમાં ઉતરી જતી હોય છે. તો બસ મારી ભાષા છે, મને ગમે છે, અને આ રિજનલ સિનેમા મને તક આપે છે, મને હોસલો આપે છે, મને હિંમત આપે છે, મને પીઠબળ આપે છે, મને એવું પ્રોડક્શનનું બજેટ મોટું નથી હોતું અને છતાં મારે જે વાત કરવી હોય
એ હું કરી શકું છું મારા અદ્ભુત એક્ટર્સના થ્રુ. અને જ હિન્દી લોકોને બધા આ સિનેમાને જોવે છે. અને એટલા જ માટે મને લાગે છે કે મારે મારા પ્રોડક્શન હાઉસમાં હું ગુજરાતી સિનેમા દર વર્ષે 2 વર્ષે એકાદ 2 ફિલ્મ હું બનાવું છું અને બનાવતો રહીશ. ઓકે, તો જલેબી રોક્સ દ્વારા તમે શું મેસેજ આપશો? જલેબી રોક્સ દ્વારા હું એટલું જ કહેવા માંગુ છું કે આપણા ઘરમાં જો આપણે સુખ શાંતિ લાવવી હોય, યુ નો, એક જ દિવાલોની વચ્ચે રહેતા આપણા જ સ્વજનોના સ્વત્વને જો સમજવાની કોશિશ કરવી હોય તો આ ફિલ્મ તમને બહુ કામ લાગશે. ડૉક્ટર પ્રશાંત ભીમાણીએ આ સિનેમા જોયા પછી બહુ સરસ કહ્યું હતું કે ચિન્મય આ તે ફિલ્મ નથી બનાવી, આ તો જીવન જીવવાની થેરપી છે. સો બસ આ સિનેમા દ્વારા મનોરંજનની સાથે સાથે એક વૈદ જે રીતે કામ કરતો હતો ને, નાડી તપાસી લઈને કહી દે કે ભાઈ આ પ્રોબ્લેમ છે તને, એક અદ્રશ્ય વૈદ તરીકે જલેબી રોક્સ એક ઓસડ તરીકે, એક દવા તરીકે, એક થેરેપી તરીકે બહુ જ કામ લાગશે આપણને. એક પતિને કામ લાગશે પોતાની પત્નીને સમજવા માટે, દીકરા દીકરીને કામ લાગશે પોતાની માતાને સમજવા માટે, મમ્મીને સમજવા માટે, એક વહુને કામ લાગશે પોતાની સાસુને સમજવા માટે, અને સ્ત્રીને કામ લાગશે એને પોતાને સમજવા માટે. કારણ કે આપણે મોટા ભાગે જોયું છે કે આ વિષય ઉપર સ્ત્રી પોતે જ ચર્ચા કરવા નથી માંગતી હોતી, કે કદાચ એને ખબર જ નથી પડતી હોતી કે એની સાથે શું થઈ રહ્યું છે. કારણ કે એ જ સમયે એના જીવનમાં એની સામાજિક જવાબદારીઓ અને સરકમસ્ટન્સીસ પણ એવા હોય છે. અથવા દીકરા દીકરી મોટા થઈ ગયા હોય, દીકરાને લગ્ન થયું હોય, ઘરમાં વહુ આવી હોય, આ બધા વાતાવરણમાં એને યાદ આવતું જ નથી. અને જે ખાસ કરીને હાઉસવાઇફ હોય એમની વાત કરું છું, એમને તો યાદ આવતું જ નથી કે ક્યાંક કશું છૂટી ગયું છે. ખોવાયેલી કાલને શોધી લેવાની વાત જલેબી રોક્સ આપશે. અને જે લોકો જોશે દરેક જણને ક્યાંક ને ક્યાંક કોઈક પણ કેરેક્ટરમાં પોતાની જાત દેખાશે. અને જલેબી રોક્સ સિનેમા પત્યા પછી સિનેમા શરૂ થશે. અને જ્યારે સિનેમા પત્યા પછી સિનેમા શરૂ થાય ને, તો તમારા આંતરિક મનમાં ઘણા બધા ચમકારા થાય. બસ તો જલેબી રોક્સ જીવનમાં પાછું રોક થવા માટે તમને બળ આપશે. થેન્ક યુ નંદિનીબેન, થેન્ક યુ. થેન્ક યુ સો મચ ચિન્મયભાઈ, ખૂબ મજા આવી તમારી સાથે વાતો કરવાની. એન્ડ આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ કે જલેબી રોક્સ થિયેટરોમાં એકદમ સરસ રોક કરે અને બધા આ વિષયની ફિલ્મો જુએ. તો થેન્ક યુ સો મચ. અને મિત્રો, ફરીથી સ્વર ગુર્જરી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.